સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. થરાદ પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમાં કુલ ₹23.87 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં ખોટી નંબર પ્લેટવાળા બે વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રથમ બનાવ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢશીસર ગામે બન્યો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે GJ18 EF 9998 નંબર પ્લેટવાળી ક્રેટા ગાડી રોકી હતી, જેની અસલી નંબર પ્લેટ GJ18 EC 6378 હતી. ગાડીમાંથી ₹5,09,561ની કિંમતનો 2162 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ક્રેટા ગાડી અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹15,19,561નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે અમરારામ, તગારામ, કાસબારામ અને નેનારામ, જેઠારામ, કુંભારામ નામના 2 ઈસમોની ધરપકડ કરી હતી, જ્યારે શાવરામ, ભારમલરામ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તો બીજી કાર્યવાહી થરાદ પોલીસ સ્ટેશનની ખોડા આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. રાજસ્થાન તરફથી આવી રહેલી GJ27 TT 4742 નંબર પ્લેટવાળી પિકઅપ ડાલા ગાડીને રોકવામાં આવી હતી, જેની અસલ નંબર પ્લેટ MH13DQ2114 હતી. પિકઅપ ડાલામાં બનાવેલા ચોરખાનામાંથી ₹3,62,680ની કિંમતના 1117 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, પિકઅપ ડાલુ અને 1 મોબાઈલ ફોન સહિત કુલ 8,67,680નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે સતારામ, આશુરામ, લીખમારામ નામના એક આરોપીની ધરપકડ કરી હતી. દારૂ ભરાવનાર અને મંગાવનારના અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ બંને બનાવો અંગે થરાદ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિસ્તારમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એગ્રો સેન્ટર પર પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા વહેલી સવારથી ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. મળતી માહિતી મુજબ દિયોદરના એગ્રો દુકાનમાં માત્ર 30 ટન યુરિયા ખાતર જ આવ્યું હતું, જે વિસ્તારમાં આવેલા ખેડૂતોની જરૂરિયાત સામે ખૂબ જ ઓછું હતું. જેના કારણે સવારે જ ખેડૂતોએ ખાતર મેળવવા માટે દુકાન બહાર લાઈન લગાવી દીધી હતી. બપોર સુધીમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો વારાની રાહ જોઈ રહ્યા હતા. તમાકુ, ઘઉં, રાયડો જેવા શિયાળુ પાક માટે હાલ વાવેતરનો સમય ચાલી રહ્યો છે અને આવા સમયે યુરિયા ખાતરની જરૂરિયાત તાતી બની રહેશે, પરંતુ પૂરતું ખાતર ન મળતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. દિયોદર ઉપરાંત ઓગળ તાલુકાના ખેડૂતો પણ ખાતર માટે દિયોદર પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. ખેડૂતોની માંગ છે કે સરકાર અને સહકારી સંસ્થાઓ દ્વારા તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી વાવેતરમાં વિલંબ ન થાય અને પાકની ઉપજ પણ અસર ન પડે. 8 વાગ્યાનો હેરાન થાય છે, કોઈ એગ્રોમાં પૂરતા ખાતર મળતા નથી. આ બહુ સરકારની વિનંતી છે. આખા પાકો મગફળીને બગડી જાય, શિયાળાની આશા હતી એને કોઈને આ ખેડૂતો અત્યારે હજારો પબ્લિક હેરાન થાય છે. બરોબર, કોઈ પૂરતો માલ સામેથી આવતો નથી. કોઈ આપણે શું કરે, ખેડૂતો ભૂસાન તરસા. બરોબર, પશુપાલન શાના ઉપર જીવાડે, કોઈ રજગા કરવા, કોઈ જમ કરવા, શું લાખનું કોઈ ખાતર વગેરે એમ કોઈ મળતું નહીં. ખેડૂત આજ કાલનો હેરાન થાય છે. બરોબર, કાલનો જેવી ગાડી ઉતરે એવું જેમ હાડિયાના પડું ઉતરીને બાપડા હેરાન થાય છે. સામેથી નથી આવતો, કે સગુઠો નહીં આવતો, સામેથી ચાલુ નહીં કરતા. આવી રીતે એટલે વેપારી હેરાન થાય છે, ખેડૂત હેરાન થાય છે. 3 દિવસ પૂરતું ખાતર મળતું નથી, એટલે બહુ તંગી છે. સરકારની વિનંતી છે કે એગ્રોમાં ફૂલ ખાતર આલો, સંઘમાં ફૂલ ખાતર આલો, એટલે ખેડૂત હેરાન થાય નહીં. રોજની ખેડૂતમાં સંઘમાં ગાડી ના બેઠી જોઈએ, એક ગાડી ઉતરે ને બીજી ગાડી હોવી જોઈએ. એટલે અમારી સરકારની વિનંતી છે દરેક ખેડૂતની. બરોબર, અમે અમારથી ઉભી જવરાય તો છે નહીં લાઈનમાં, અને ખાતર મળતું નથી. શું કરવાનું? અમારી હાલત પર તમે જોયો. બનાસકાંઠા નાથપુરા સાહેબ વહેલા 6 વાગ્યાથી આવીને ઉભા થઈ ગયા છે. ઉભા રહેવાતું નથી, એક્સિડન્ટ થાય છે. બરાબર, દિયોદર શહીદ મેમણ યુરિયા મારે 30 ટન આવ્યું હતું. કાલે આજે પીઓએસ મશીનમાં એકલોનો નંબર આવવાથી અમે આજે સવારથી ફાળવણી ચાલુ કરી છે. પણ ખેડૂતોને જરૂરિયાત વધારે હોવાથી આ જથ્થો ખૂબ ઓછો પડે છે. સરકારશ્રીને અમારી વિનંતી છે કે યુરિયાનો જથ્થો વધારે ફાળવવા વિનંતી,
તો યોગ્ય ખેડૂતોને ફાળવણી આપી શકીએ. અત્યારે હાલ તમાકુનું વાવેતર વધારે હોવાથી યુરિયાની જરૂરિયાત ખેડૂતોને વધારે છે. તો સરકારશ્રીનો અમે ખૂબ આભાર માનીશું કે ખેડૂતોને જરૂરિયાત પૂરતો જથ્થો મળે અને મળી રહે છે, પણ થોડો વધારે જથ્થો ફાળવે સરકાર, એવી અમારી નમ્ર અરજ છે. સવારમાં 6 વાગ્યાથી સવા 12 વાગ્યા સુધી ખાધા પીધા વગર અત્યારે તમામ ખેડૂતો લાઈનમાં ઊભા છે. એટલે શિયાળુ પાકમાં ખાસ કરીને એરંડી હોય છે, તમાકુ હોય છે, એના માટે પૂરતા પ્રમાણમાં ખાતરની જરૂર હોય છે. 20 થેલી જે ખાતરની જરૂર હોય ત્યાં 2 થેલી એક આધાર કાર્ડે મળતી હોય છે. એટલે તમામ ખેડૂતને ખાસ કરીને ખાતરની ખૂબ જ શોર્ટેજ છે. એના માટે અત્યારે કેવી રીતે ખેડૂત ખેતી કરે? એક બાજુ ચોમાસું હોય તો મગફળી બગડી ગઈ હોય તો એમને એવું કે શિયાળાની અંદર સારો પાક મળશે, એરંડા હશે કે કોઈ પણ આપણે તમાકુ છે એની અંદરથી આપણે બેનિફિટ લઈ લેશું. પરંતુ એવું લાગે છે કે અપૂરતા ખાતરને કારણે આ શિયાળુ પાક પણ નિષ્ફળ જશે. એટલે તમામ ખેડૂત વતી હું એક સરકારને રિક્વેસ્ટ કરું છું. બીજી બાજુ હમણાં થોડા સમય પહેલા ભાભરની અંદર એક ગોડાઉન પકડાણું હતું. એની અંદર ઘણા માત્રામાં હજારો માત્રામાં થેલીઓ જે બોગસ રીતે ભ્રષ્ટાચાર કરીને ત્યાં પકડી છે. તો ત્યાં ખાતર કેવી રીતે પહોંચ્યું? અહીં અમારા બાના પાસે 2 થેલી ખાતર લેવું હોય તો અમને 3 કલાકથી લાઈનમાં ઉભું રહેવું પડે છે. અને ભાભરની અંદરથી અને એવી ઘણી બધી જગ્યાએથી 2 નંબરમાં ખાતર પકડાય છે. એ ક્યાંથી આવે છે ખાતર? તો સરકારને મારી એ પણ વિનંતી છે કે આ ખાતર જ્યાંથી પણ નીકળતું હોય છે ત્યાંથી ક્રોસ વેરિફિકેશન કરે અને ખેડૂત સુધી પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે. એવી તમામ ખેડૂત વતી હું સરકારને વિનંતી કરવા માંગુ છું. બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે. અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ભૌગોલિક સંકેત જિયોગ્રાફિકલ ઇન્ડેક્શન GI ટેગ તરીકે માન્યતા આપી છે. આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે. હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. અંબાજી માર્બલ માટે આ નોંધણી અંબાજી માર્બલ્સ ક્વારી એન્ડ ફેક્ટરી એસોસિએશનના નામે કરવામાં આવી છે, જેમાં સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ એન્ડ કલેક્ટર બનાસકાંઠાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે. તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે. હવે અંબાજી શ્રદ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક પણ બન્યું છે. અંબાજી માર્બલનું માન વધ્યું છે. અંબાજીનું નામ વિશ્વના પથ્થર ઉદ્યોગના નકશા પર તેજસ્વી રીતે લખાયું છે. આ સિદ્ધિ બદલ કલેક્ટરે બનાસવાસીઓને અંબાજી માર્બલ ક્વોરી અને ફેક્ટરી એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર બનાસવાસીઓને ગૌરવભેર જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અંબાજીની ધરતીમાંથી જે શુદ્ધ સફેદ માર્બલ નીકળે છે તેને ભારત સરકાર દ્વારા GI ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે. આમ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાતું આપણું જે અંબાજી શક્તિપીઠ છે એ તેનું નામ હવે વિશ્વના માર્બલ ઉદ્યોગમાં પણ તેજસ્વી રીતે લખાયું છે. સમસ્ત બનાસવાસીઓને તથા અંબાજી માર્બલ ક્વારી એન્ડ ફેક્ટરી એસોસિએશનને પણ હું આ સિદ્ધિ બદલ ખૂબ અભિનંદન પાઠવું છું. ટાટા પાવર રિન્યુએબલ એનર્જી આયોજિત ઉર્જા મિલન સાયન્સ એક્ઝિબિશન 2025 અંતર્ગત વાવ તાલુકાના બાળકોએ વિજ્ઞાન ક્ષેત્રે સરાહનીય પ્રદર્શન કર્યું છે. વાવ તાલુકા મથકે આવેલી પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તેમની અનોખી કૃતિ એર પોલ્યુશન કંટ્રોલ બેંગ્લોર ખાતે ટાટા પાવર દ્વારા સંચાલિત ઉર્જા મેળા 2025માં રજૂ કરી હતી. આ વિજ્ઞાન પ્રદર્શનમાં રાજસ્થાન, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિતના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી હતી. ગુજરાત રાજ્યમાંથી કુલ 3 કૃતિઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં વાવ થરાદ જિલ્લાના 2 શાળાઓની કૃતિઓ, વાવની પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા અને ભાટવર પગાર કેન્દ્ર શાળાની કૃતિઓનો કોન્સેપ્ટ રાજ્ય કક્ષાના નિર્ણાયકોને પસંદ આવતા તેમનું સિલેક્શન થયું હતું, જે સંદર્ભે વાવ થરાદ જિલ્લા માટે ગૌરવસભર છે. આ સ્પર્ધામાં સિલેક્શન થયેલ વાવ થરાદ જિલ્લાની બંને શાળાઓની કૃતિઓ આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનાર રાષ્ટ્રીય સ્તરના ઉર્જા મિલન સાયન્સ ફેરમાં દિલ્હી ખાતે રજૂ કરવામાં આવશે. વાવ થરાદ જિલ્લાના આ બંને શાળાના બાળકો હવે આ ઉર્જા મિલન સાયન્સ ફેરમાં ગુજરાતનું નેતૃત્વ કરશે. શાળાની આ સિદ્ધિઓને લઈને સમગ્ર વાવ થરાદ જિલ્લામાં આનંદ અને ગૌરવનો માહોલ છે. તાજેતરમાં ટાટા પાવર રિન્યુએબલ એનર્જી અને અગત્યા ફાઉન્ડેશનના સહયોગથી ઉર્જા મિલન કાર્યક્રમ સાયન્સ ફેર બેંગ્લોર ખાતે યોજાયો, જેમાં અલગ અલગ રાજ્યોમાંથી
દસેક રાજ્યોમાંથી અલગ અલગ બાળ વૈજ્ઞાનિકોએ તેમાં ભાગ લીધેલો, જેમાં નવીન વાવથરા જિલ્લા જે સરહદી વિસ્તાર ગણાય એમાંથી ભાટવર પગાર કેન્દ્ર શાળા અને પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા એ બંને એમાં ભાગ લીધેલો હતો, જેમાં પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા વાવ અને ભાટવર પગાર કેન્દ્ર શાળાની કૃતિઓએ ત્યાં પણ અવ્વલ રહી અને વાવથરા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સમગ્ર વાતને લઈ અને સમગ્ર વાવથરા પંથકમાં અત્યારે ગૌરવનો માહોલ છે. લોકો ગૌરવ લઈ રહ્યા છે કે અમારી કૃતિઓ, વાવથરા જિલ્લો જે સરહદી ગણાય છે એ સરહદી વાવથરા જિલ્લાની કૃતિઓ રાષ્ટ્રીય લેવલે ઝળકશે અને ટૂંક સમયમાં એટલે કે ડિસેમ્બરના એન્ડ સુધીમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં આ વિજ્ઞાન મેળો યોજાવાનો છે અને એમાં વાવથરા જિલ્લાની પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા અને ભાટવર પગાર કેન્દ્ર શાળા એ વાવથરા જિલ્લાનું ગૌરવ કહી શકાય કે સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી અને દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. તમારી એવી કઈ કૃતિ હતી કે જે નંબર આવ્યો છે? અમારી કૃતિનું નામ હતું એર પોલ્યુશન કંટ્રોલર. અત્યારે દિન પ્રતિદિન આપણને ખબર છે કે પ્રદૂષણ વધી રહ્યું છે, હવા દૂષિત થઈ રહી છે અને દિલ્હી જેવા વિસ્તારમાં તો આપણને ખબર છે કે લોકો એર પોલ્યુશન માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે એર પોલ્યુશન કંટ્રોલર નામની જે કૃતિ હતી એ ત્યાં આગળ નિર્ણાયક હતા, એમને ખૂબ પસંદ આવી અને અમારા બાળ વૈજ્ઞાનિકોએ સરસ મજાની કૃતિ રજૂ કરી હતી. અમારા બંને બાળ વૈજ્ઞાનિકો પરમાર કિશનભાઈ ગણેશભાઈ અને માળી પ્રિન્સભાઈ દિનેશભાઈ અને માર્ગદર્શક શિક્ષક તરીકે અમારા વિહાજી ચાવડા અને અમારા અહીંના બનાસકાંઠાના જે કન્વીનર છે એ વિપુલભાઈ રાવલ, આ બધાએ સાથે મળી અને ખૂબ સરસ કાર્ય કર્યું અને રાષ્ટ્રીય કક્ષાએ હવે ડિસેમ્બરમાં ભાગ લેશે. ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ સાથે સંકળાયેલા અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરાના કેસના સંદર્ભમાં એનઆઈએ 5 રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. એજન્સીએ હરિયાણા, બંગાળ, ત્રિપુરા, મેઘાલય અને ગુજરાતમાં કેટલાક સ્થળોએ વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. એનઆઈએ દાવો કર્યો હતો કે દરોડા દરમિયાન અનેક ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા સામગ્રીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહી છે. એનઆઈએ મૂળ રૂપે જૂન 2023માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ભારતીય દંડ સંહિતા અને વિદેશ કાયદાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.